હવે આની અંદર દાતા 4 દાતા 5 દાતા 7 દાતા કોઈ પણ તમે વાવેતર કરી શકો છો. અવેલેબલ 9 દાતા સુધી આ મોડલ બને છે. આની અંદર પેટી છે એ ગેલ્વેનાઇઝ થઈ શકે, સ્ટીલ થઈ શકે, નાની પેટી થઈ શકે, મોટી પેટી થઈ શકે, જેવી ખેડૂતની રિક્વાયરમેન્ટ. સમાર સાથે આ વણીની રેટ 20,000 થી ચાલુ થાય છે. અને ફર્સ્ટ નંબર કે મારું ખાસ કહેવાનું હોય તમને કે જલારામ વણી એક જ એવી વહેણી છે કે સનેડાની અંદર 9 દાતાનું ચોમાસામાં વાવણીનું વાવેતર કરી શકે. તો એ ખાસિયત છે અમારા દાતાની. એ બ્લેડ વાળો આવે છે, હારવાની જગ્યાએ બ્લેડ આવે છે, જેથી કરીને જે આપણે બીજા ફાર્મ અથવા તો મોજડી દાતા આવે છે જે અણી કસાઈ જાય પછી પાછળથી દાંતો અડતો હોય છે તો પૂરું આપણે ઊંડાઈ સુધી નથી વાવી શકતા. તો આની અંદર સિસ્ટમ એવી છે કે આખી બ્લેડ તમારી ઉતરશે ત્યારે જ દાંતો ડેમેજ થશે. બીજા નંબરની અંદર કે તમે ગારામાં વાવેતર કરતા હોય, પાછળથી ગારો ચડતો હોય, બંધ થઈ જતો હોય તો બંધ થવાના પ્રશ્ન આની અંદર 50% ઓછા થઈ જાય. એના માટે આખું ટાઈમ કાપેલો આવે. ત્રીજા નંબરની અંદર કે તમે મગફળી વાવતો હોય ને ભેગું ખાતર નાખી તો ભીની જમીનની અંદર દાણો આપણો બગડતો હોય છે. એના માટેથી ખાતરનું ગુલિયું આપણે એક્સ્ટ્રા ઉપર આપેલું છે 3 થી 4 ઇંચ.